આજે અમેરિકા ઇઝરાયલ ઈરાન યુદ્ધનો 8મો દિવસ છે અને હાલમાં બંને દેશોમાં કપરી પરિસ્થિતિ જોવા મળી રહી છે। હુમલાઓ બંધ નથી થઈ રહ્યા, બંને દેશો વચ્ચે વાટાઘાટો થાય તે રીતની પરિસ્થિતિ પણ હાલમાં નથી જોવા મળી રહી। તે વચ્ચે અમેરિકા દ્વારા ઈરાનને લઈને એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે, તે જ અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે। જે રીતે હાલમાં વાત કરવામાં આવે તો યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે શનિવારે ફોક્સ ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું હતું કે આજે રાત્રે ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરવામાં આવશે, તે રીતની વાત કરવામાં આવી છે। તેમણે વધુમાં કહ્યું હતું કે આ હુમલાઓનો હેતુ ઈરાનના મિસાઇલ લોન્ચર્સ અને મિસાઇલ બનાવતી જે પણ ફેક્ટરીઓને નોંધપાત્ર નુકસાન પહોંચાડવાનો છે, એટલે આજની રાતે ઈરાન માટે ચોક્કસથી કપરી બની રહેવાની છે અને આ કાર્યવાહી ઈરાનની મિસાઇલ ક્ષમતાને નોંધપાત્ર રીતે નબળી પાડશે। જેમાં શુક્રવારે મોડી રાત્રે ઇઝરાયેલે તહેરાનના મહેરાબાદ એરપોર્ટ પર હવાઈ હુમલો કર્યો, જેના કારણે આગ અને ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા અને બીજી બાજુ આ દરમિયાન યુદ્ધ વચ્ચે ઈરાનમાં ભૂકંપની પણ સ્થિતિ સર્જાઈ, જેમાં યુએસ જીઓલોજિકલ સર્વે મુજબ શનિવારે ઈરાનના દરિયાકાંઠાના શહેર બંદર અબ્બાસના પશ્ચિમી વિસ્તારમાં 4.1ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને આ દરમિયાન યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ઇઝરાયેલને આશરે $151.8 મિલિયનના શસ્ત્રો અને લશ્કરી સહાયને મંજૂરી આપી છે। જેમાં વિદેશ મંત્રી માર્કો રૂબિયાએ જણાવ્યું હતું કે ઇમરજન્સીના કારણે આ લશ્કરી સાધનો જે છે તે તાત્કાલિક જરૂરી બન્યા હતા। જેમાં આઉટલેટ વિનીત અનુસાર પેકેજમાં 12,000 BLU 111 બોમ્બ, લોજિસ્ટિક સહાય અને અન્ય સહાયક સેવાઓનો સમાવેશ થાય છે। ત્યારે બીજી બાજુ વોશિંગ્ટન પોસ્ટ દ્વારા 3 અમેરિકી અધિકારીઓના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે રશિયા ઈરાનને એવી ટાર્ગેટિક ઇન્ટેલિજન્સી આપી રહ્યું છે જેનાથી તે અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવી શકે છે, એટલે કે આડકતરી રીતે રશિયા ઈરાનને મદદ કરી રહ્યું છે। રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ગયા અઠવાડિયે અમેરિકા અને ઇઝરાયલના ઈરાન પરના હુમલા બાદ ઈરાની સેનાની અમેરિકી ઠેકાણાઓ શોધવાની ક્ષમતા નબળી પડી ગઈ હતી, પરંતુ તે વચ્ચે રશિયાની મદદ ઈરાન લઈ રહ્યું છે અને બીજી તરફ મોસ્કોમાં પણ કહ્યું છે કે ઈરાન અને રશિયાના અધિકારીઓ સંપર્કમાં છે। જોકે રશિયા દ્વારા તહેરાનને ગુપ્તચર કે સૈન્ય મદદ આપી રહ્યું છે કે કેમ તે અંગે કોઈ પણ નિવેદન નથી જાહેર કરવામાં આવ્યું અને તે વચ્ચે જો બીજી બાજુ દુબઈની વાત કરવામાં આવે તો આ યુદ્ધમાં દુબઈનો પણ ભોગ લેવામાં આવ્યો છે। તો હાલમાં ત્યાંના એરપોર્ટ પર ફ્લાઇટ હોલ્ડિંગ પેટર્નમાં ચક્કર લગાવી રહી છે અને તેમને હજુ સુધી લેન્ડિંગની મંજૂરી નથી મળી રહી અને તેના કારણે મોટી સંખ્યામાં જે છે તે ફ્લાઇટ રદ થઈ રહી છે અને બીજી બાજુ દુબઈ મીડિયા ઓફિસે અહેવાલ આપ્યો હતો કે ઇન્ટરપ્રિટેશન પછી કાટમાળ પડવાને કારણે એક નાની ઘટના બની, જેમાં અધિકારીઓના જણાવ્યા અનુસાર પરિસ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે અને કોઈ પણ ઈજા નથી થઈ રહી। તો હવે જોવું રહ્યું કે દુનિયામાં શાંતિમય માહોલ ક્યારે જોવા મળશે, યુદ્ધ જેવી પરિસ્થિતિ ક્યારે બંધ થઈ જશે। તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।